એવી કોન્શિયસનેસ દરેક ઝાડ પાન જીવ જંતુ પશુ પંખી છે એ પોતે પોતાની અંદર મસ્ત છે, પોતે પોતાની અંદર મસ્ત થાય એ સ્થિતિ છે બ્રહ્મચર્યની. એટલે પછી બને છે એવું કે પોતે પોતાની અંદર મસ્ત થતો જાય પછી એને એની અંદર કામના નથી જાગતી, એને સ્ત્રી પ્રત્યે કે પુરુષ પ્રત્યે એને વાસના નથી જાગતી. એટલે વ્યવહારના માણસોની અંદર એક એવો ખ્યાલ આવી ગયો કે સ્ત્રી પુરુષથી દૂર જે કે સ્ત્રી પુરુષની વાસના છોડી દે તો બ્રહ્મચર્યમાં સ્થિર થાય. દરેક ઠેકાણે ડેફિનેશન બદલી જાય છે, અંદર એક સત્યમાં એસેન્સમાં પ્રતિષ્ઠિત થાય છે, અંદર દિલ ભરાવા માંડે છે. દિલ ભરાવા માંડે છે એટલે વાસના છૂટતી જાય છે, વાસના છૂટી જાય છે એટલે એની સ્થિતિ છે એ બ્રહ્મચર્યની થઈ. કૃષ્ણ અને બ્રહ્મચારી કહેતા એ કથાનો ઉલ્લેખ છે. આટલી બધી રાણીઓ હતી, આટલો બધો વૈભવ હતો, આટલું બધું રાજપાટની આટીકુટીઓ હતી, આટલા બધા પાંડવ કૌરવના કૌટુંબિક. આ બીજું ચાલુ થઈ ગયું છે એના પછીનું. આ જે ખાઈ છે ને આપણે, એટલે જે ખોરાક ખાવાના એમાંથી આ જે સેક્સ ઉર્જા બનવાની, અને સેક્સ ઉર્જા છે એ શરીરને ફરજિયાત રીતે એ ડિમાન્ડ ઊભી કરાવશે અને એના દ્વારા જે સેક્સ ઉર્જા છે એને યુઝ કરી નાખશે. જ્યાં સુધી આપણે ફિઝિકલ લેવલ ઉપર જ્યાં લગીન જીવી છે ને ત્યાં લગીન જે અન્ન ખવાય છે ને એ અન્ન અધોગામી થઈને આપણા નીચેના સેન્ટરોમાં જઈને એ નીચે ડાઉન થાય છે. હવે કંઈક એવું કંઈક આલ્કેમી ચેન્જ થાય, આપણે બોડીની આલ્કેમી એમ ચેન્જ થાય કે આ ઉર્જા જે નીચે ઉતરે છે એ હાયર જાય. એટલે સાચું બ્રહ્મચર્ય એને કહેવાય કે આપણી અંદરની ઉર્જા છે એ જે લોઅરમાં જાય છે ને બદલે હાયરમાં જાય. અને હાયરમાં જાય એના માટે તો કે શું કરવું, તો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસના તત્વમાં તમે હાજર રહ્યો. આ બ્રહ્મચર્યની શરૂઆત અહીંયાથી જ થાય છે. તો હવે જે આખી ગતિ છે, આખી બોડીનું જે મિકેનિઝમ છે એ બદલી જાય. એટલે મિકેનિઝમ કેવી રીતે બદલી જાય કે આપણે આ યંત્રની અંદર જે બોડી રિએક્ટ કરતી હતી એની હારે જ વહેતા હતા. આપણે જ્યારે જાગૃત નહોતા ત્યારે જે અંદર બોડીની અંદર જે પ્રકારના રિએક્શનો આવતા હતા એની હારે બોડી માઇન્ડ હારે જે રિએક્શનો આવતા હતા એની હારે એકાકાર થઈ જતા. હવે જે પ્રેઝન્ટ મોમેન્ટ, અને એણે શું કર્યું, પ્રેઝન્ટ મોમેન્ટે એને પોતાના રડારમાં લઈને એ પોતે શું છે એને સમજી લીધું. આ જે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ છે એને પોતાના રડારમાં જોઈ લીધું કે આ શું છે. હવે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એની સ્પીડ આના કરતાં વિચાર કરતાં બહુ હાયર પ્રકારની, આપણા એટેન્શનની જે સ્પીડ છે એ જબરજસ્ત સ્પીડ છે, એ આના કરતાં બહુ હાયર પ્રકારની છે. એટલે હાયર પ્રકારની છે એટલે એ સમજી જાય. એટલે વિચાર દ્વારા જે રિએક્શન થતું હતું એને બદલે વિચાર સમજાવવા માંડે, વિચારો પોતે સમજાવવા માંડે. વિચારો આપણને ક્રોધ કરાવતા હતા, લોભ કરાવતા હતા, ઘૃણા કરાવતા હતા. એ બધું ધીરે ધીરે વૃત્તિઓ આ જોનારા આવવા દ્વારા ધીરે એમાંથી જે ખોટી વેલ્યુએશન આપી હતી એ ઘટતી જાય. એટલે આપણી અંદરની ઉર્જા ઉર્ધ્વ થતી જાય. અને ઉર્ધ્વ થતા ઠેઠ આપણી અંદર સહસ્ત્ર દલ છે, ત્યાં આ જ્યારે ઉર્જા હોમાઈ જાય સહસ્ત્ર દલ. સહસ્ત્ર દલ એટલે ખાલી ચક્ર નહીં, પણ સહસ્ત્ર દલનો બીજો અર્થ છે પ્રજ્ઞા. પ્રજ્ઞાનું તત્વ જ્યાં લગીન પ્રગટ ન થાય ત્યાં લગીન સાચું બ્રહ્મચર્ય પ્રગટ ન થાય. સહસ્ત્ર દલ લગીન ઉર્જા જાતી હોય પણ એ ઉર્જાના જવા દ્વારા એના સેક્સ ઉપર એને કંટ્રોલ ન આવે. પણ જ્યારે પ્રજ્ઞા નામનું તત્વ પ્રગટ થાય ત્યારે જે કોન્સ્પિરસી, પ્રકૃતિની જે કોન્સ્પિરસી હતી ને એ હાયરનું તત્વ એ કોન્સ્પિરસીને પકડી લે. જે માણસ જાતને લોઅરની અંદર ફસાવીને રાખતું હતું ને એ કોન્સ્પિરસી પકડાઈ ગઈ અને એને આખી વસ્તુ કાલ્પનિક લાગે. એટલે આપણે આ બોડીને, સ્ત્રી પુરુષના બોડીને જે રીતે અત્યારે જોઈ છીએ ને એ જોવાનું આખું વસ્તુ જ બદલી જાય.
પેલા એની અંદર કોઈ રમ્યતા લાગતી કે ઓહો એના અંદર આમ છે આમ છે આમ છે આમ છે. એ રમ્યતા જાગૃતિ દ્વારા જે ખોટી સાયકોલોજીકલ રમ્યતા હતી ને એ રમ્યતા વહી ગઈ. બહુ સરસ છે એવી ભાવ હતો એ સંપૂર્ણ રીતે વયો ગયો. અને એ સંપૂર્ણ રીતે વયો ગયો તો પછી હવે એઝ ઇટ ઇઝ જેવું છે એવું દેખાય છે. હવે પછી જે એનો મોહ મમતા જે પ્રકૃતિ આપણને જે ખેંચાણ સ્ત્રી પુરુષનું ખેંચાણ કરાવતી એ બંધ થઈ જાય. એટલે એ એક પ્રકારનું એક અધોગામી પરિસ્થિતિ છે, એક ઉર્ધ્વગામી છે. અને ઉર્ધ્વગામી નહીં આપણે ચક્રોમાં નહીં પણ આમ એક પ્રેમ અને પ્રજ્ઞાની અંદર લઈ જવાનું છે. ઉર્જા એક વસ્તુ છે, ઉર્જાનું સૂક્ષ્મતમ સ્વરૂપ પ્રેમ છે, સૂક્ષ્મ સ્વરૂપ પ્રેમ છે અને એનું સૂક્ષ્મતમ સ્વરૂપ પ્રજ્ઞા છે. ખાલી ઉર્જામાં જે લોકો સહસ્ત્રદળની અંદર ઉર્જા વહી જાય એના દ્વારા બ્રહ્મચર્ય ન થાય. એના પછી એટલે પ્રેમનું તત્વ પ્લસ થાય પ્લસ પ્રજ્ઞાનું તત્વ પ્લસ થાય ત્યારે સંપૂર્ણ રીતે આની બહાર આપણે જઈ શકીએ એમ એ આ કહેવા માંગે છે. દેશની અંદર આટલા બધા ઇન્વોલ્વ હતા પણ દરેક ક્ષેત્રની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ પૂરેપૂરું, આઈડેન્ટિફિકેશન જરા પણ નહીં. એનું નામ પડ્યું છે રસ પૂરેપૂરો નહીં પણ ચોકે ક્યાંય. એટલે ગોપીઓ સાથે રાસ રમે કે કૌરવોની સાથે યુદ્ધ કરે, જે પરિસ્થિતિ અસ્તિત્વ તરફથી આવી એ પરિસ્થિતિની અંદર ઇન્વોલ્વમેન્ટ ખરું પણ ઇન્વોલ્વ થઈ જાય. શું નહીં, ચોટવું નહીં. એનું નામ શું કીધું? ઇન્વોલ્વમેન્ટ નહીં, એટેચમેન્ટ નહીં. એટલે દરેક પ્રવૃત્તિમાં એવું નહીં કે હવે પછી સ્ત્રી પુરુષના સંબંધોમાં નહીં, આ દુનિયાના કોઈ પણ તમે કર્મ કરતા હો તો એમાં ઇન્વોલ્વમેન્ટ એનું ન હોય એ ટાઈપ. હા ઇન્વોલ્વમેન્ટ, એટેચમેન્ટ નહીં, ઇન્વોલ્વમેન્ટ ખરું. પણ આપણી સમસ્યા એ છે કે આપણી અંદર ઇન્વોલ્વમેન્ટ ક્યારે થાય કે જ્યારે આપણી અંદર એક્સપેક્ટેશન કંઈક પોઝિટિવનેસ હોય. આપણે કોઈ એક મકાન છે કે વાડી છે તો વાડીની અંદર કામ ત્યારે કરીએ કે જ્યારે એ આપણી હોય. તો આપણી અંદર માલકિયતનો ભાવ આવે એ પછી આપણી અંદર ઇન્વોલ્વમેન્ટ થાય છે. અને તકલીફ એ છે કે માલકિયત ભાવ આવ્યા પછી જે ઇન્વોલ્વમેન્ટ થાય છે ઇન્વોલ્વમેન્ટ કહેવાય નહીં, તરત જ આઈડેન્ટિફિકેશન થઈ જાય. માલકિયત ભાવ આવ્યો એટલે જીવ એટલે કોઈ પણ પ્રકારની માલિકિયત છે ને, પૈસાની હોય, ઘરેણાની હોય, મકાનની હોય, માલિકિયત છે એ પદાર્થની છે, પદાર્થની માલિકિયત છે. એટલે માલિકિયત દ્વારા હું એમ સમજવા એમ માગું છું કે આ માલિકિયત આપણે કરી છે, મારી આગળ પૈસા છે, સોનું છે, મકાન છે, જમીનો છે. અને હું હવે પ્રશ્ન એમ કરું છું કે મારી અંદર રાગ છે, મારી અંદર દ્વેષ છે, મારી અંદર ભય છે, મારી અંદર ઘૃણા છે, એને કાઢી શકશે કે નહીં? ના, એટલે પોઝેસિવનેસ આપણા ઉપર હાવી એટલા માટે થાય છે કે આ પ્રશ્ન આપણે કરતા નથી. ત્રીજા ડાયમેન્શનની વસ્તુ ઉપર પોઝેસિવ કરનાર જે છે એ મનનું તત્વ છે. એટલે આપણું ચોથું ડાયમેન્શન જ્યાં લગે, ચોથું ડાયમેન્શનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એવું આપણને જો ખ્યાલ આવે તો આની વેલ્યુ એટલી ન રહે, આની જે વેલ્યુ છે એટલી ન રહે. એટલે આપણે એ પ્રશ્ન જ નથી કરતા. માનો કે આ બધું છે, મારી અંદરની અશાંતિ, અજંપો, ચિંતા, ટેન્શન એ બધું જાય છે કે ના, જાતું નથી. તો 3 ડાયમેન્શનલની વસ્તુ ચોથા ડાયમેન્શનમાં કોઈ પણ પ્રકારના નાણાંનું કામ કરી શકે એમ નથી, પૈસાનું કામ કરી શકે એમ નથી. એટલે ચોથા ડાયમેન્શનની અંદર એનો કોઈ યુઝ જ નથી. તો એનો અર્થ એમ છે કે મારી અંદર ચિંતા છે, ટેન્શન છે, પ્રેમ વગરનો છું, તો ઈ વસ્તુ આ કાઢી નહીં શકે, ચોથા ડાયમેન્શનની વસ્તુ. એટલે મૂર્ખ લોકો જે છે એ લોકો ત્રીજા ડાયમેન્શનની વસ્તુના માલિકિયતથી ખુશ થાય છે. એને ખબર નથી કે હું આ પૈસાને બધું છે પણ મારી અંદરની અશાંતિ, અજંપો, પ્રેમ વગરની સ્થિતિ તો એમને એમ જ પડેલી છે. એટલે ચેતનાનું પરિવર્તન થયું નથી, વસ્તુના ઢગલા થયા છે. હવે ચેતનાના પરિવર્તન, વસ્તુના ઢગલા છે એ આપણી અંદર હિંસા તરફ જ પ્રેરશે, બીજા ઉપર ટોર્ચરિંગ, બીજાનું શોષણ, એના તરફ જ દોરશે. થઈ ગઈ પછી તો એક મકાન છે એ મકાન બનાવે
એટલે એમાં ઇન્વોલ્વ થયો, પણ પછી તો મકાનની અંદર છે કાંકરી ખરે અને એના દિલની અંદર વૃત્તિ ઉઠવા માંડે, અને યાત્રા તો વૃત્તિ નિરોધની થાય છે. ક્યાં કંઈ પણ થાય છે અને વૃત્તિ ઉઠવાની છે, કારણ કે આઈડેન્ટિફિકેશન છે ને એનો તો કોઈ પાર નથી. એટલે આપણે વ્યવહારમાં ઇન્વોલ્વ થયા છે, પણ શબ્દ મજાનો વાપરીએ છીએ ઇન્વોલ્વ થયા, હકીકત આઈડેન્ટિફાઈ થયા છે. સમાજની અંદર ઇન્વોલ્વ થયા છે. હવે બધા કામકાજમાં હવે રસ લેવા માંડ્યો છે, તો એને ખ્યાલ નથી રહેતો કે રસ લેવા માંડ્યો નથી, હવે રસ છે એનો ખેંચાવા માંડ્યો છે. એટલે ફ્રસ્ટ્રેશન લાગે, થાક લાગે છે. આ ફ્રસ્ટ્રેશન અને થાક લાગે છે ત્યારે શું થાય છે? ત્યારે જે ઉર્જા ચાલી જાય છે એ ઉર્જાને યોગ શાસ્ત્રમાં વીર્ય કહે છે. શું કીધું? વીર્ય. કોને? આજે વીર્ય જે ઉર્જા છે ખેંચાઈ જાય છે. એ પર્સનલ અચ્છા, ઉર્જા જે ખેંચાઈ જાય છે એને વીર્ય કહે છે. સિમેન અથવા શુક્રને કહે છે. સ્ત્રીમાં અને પુરુષની અંદર શારીરિક શરીરની અંદર જે આખરી તત્વ બને છે એને સામાન્ય માણસો વીર્ય કહે. ત્યારે વીર્ય છે એ એસેન્સમાં એનર્જી છે, એનર્જીને વીર્ય કહે છે, પદાર્થને નહીં. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને એ એનર્જી જ્યાં સુધી એટલે વીર્ય આપણે જે મેટર બને છે, ફિઝિકલ વસ્તુમાંથી જે મેટર બને છે એ નહીં, એનર્જી છે એને વીર્ય કહે છે. વીર્યવાન એવી રીતના હા. પેલા કે ત્યાં હા. સુધી જીવનની અંદર રસ છે, જીવનની અંદર મસ્તી છે. બીજી રીતે આપણે વ્યવહારિક ભાષામાં આ વાત સમજીએ કે બજારમાં આપણે ચાલ્યા જઈએ અને ખિસ્સું ખાલી હોય, કરતા હોય, તો આપણી ચાલ છે એ જરા ઢીલી પહોંચી હશે, અને જરા ખિસ્સાની અંદર ભરેલા હોય તો ચાલ એક જુદા પ્રકારની હોય. ખિસ્સામાં થોડાક પડ્યા હોય તો દુકાનની અંદર નજર ફેરવીએ તો એમ અંદર થાય કે આપણે ગમે ખરીદવા માંગીએ, ઈચ્છા થાય તો ખરીદી શકીએ એટલું આપણે એક છે. આની અંદર દિલમાં એમ થઈ જાય કે ક્યાં નજર નાખવી, કંઈક લઈ તો શકતા નથી. આવી જ હાલત બહાર વિશ્વમાં થાય છે. જે લોકોની અંદર વીર્ય ઉર્જા પૂરેપૂરી છે એ જ્યાં દ્રષ્ટિ નાખશે ને ત્યાં મસ્તી માણશે. પછી અફાટ રણ હોય કે લીલી વાડી હોય, એકલો હોય કે બધાના સમુદાયમાં હોય. એટલે મસ્તી ત્યારે આવશે કે અવેરનેસનું તત્વ દાખલ થશે ત્યારે. એનર્જી જે સેક્સ ઉર્જા બહાર છે એ બહારનું જ્યારે યુઝ કરવામાં આવશે, સેક્સ ઉર્જા બહાર છે અને બહારને પ્રેઝન્ટ મોમેન્ટ કેન્દ્ર દ્વારા, ઓબ્ઝર્વેશન દ્વારા અને સેલ્ફ રિમેમ્બરિંગ દ્વારા એને મસ્તીમાં કન્વર્ટ થઈ જશે. એમ કહેવાય. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ. આ જે વીર્ય જે છે સેક્સ એનર્જી, એ સેક્સ એનર્જી છે એ પ્રકૃતિ તરફથી મળતું વરદાન, હાઈએસ્ટ એનર્જી પ્રકૃતિ તરફથી જે મળે છે તે. અને પ્રકૃતિ તરફથી મળે છે એનો અર્થ કે આ જે શરીરનું સાધન છે એ સાધન ખોરાક લે છે, રોટી દાળ ભાત, અને એ ખોરાકમાંથી એ ઉર્જા બનાવી દે છે. એ ઉર્જા બનાવવા માટે આપણે કઈ મહેનત નથી કરવી પડતી, પણ એ ઉર્જા નો લાભ એને મળે છે કે જે લોકો બ્રહ્મચર્યમાં સ્થિત થાય છે. અને બ્રહ્મચર્યમાં સ્થિત થાય છે એનો અર્થ કે અહિંસા, સત્ય અને અસ્તેય. સાદી રીતે કહે તો પોતાની ઓથેન્ટિસિટીમાં, પોતાના એસેન્શિયલ સેલ્ફની અંદર અને પોતે હિયર એન્ડ નાઉ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એ રહેતો જાય, એનું જ દિનચર્યા બ્રહ્મ તત્વ છે. તો બ્રહ્મ તત્વ છે હિયર એન્ડ નાઉમાં છે. બ્રહ્મ તત્વ ભૂતકાળ સાથે નિસ્બત નથી, ભવિષ્યકાળ સાથે નિસ્બત નથી, અથવા તો ભૂત અને ભવિષ્ય એ પણ જેમાં સમાઈ જાય છે એવા વર્તમાનની અંદર એ તત્વ છે. એની અંદર જેની ચર્યા થઈ ગઈ, તો એ જે ચર્યા થઈ ગઈ તો એને જે લાભ મળે છે એ લાભ વીર્ય લાભ.
વીર્ય લાભ એટલે એની અંદર જે સેક્સ એનર્જી, એટલે પછી એનું દિલ છે હર ક્ષણે હર સ્થળે એ સતત મસ્તીની અંદર, સતત આનંદની અંદર. પછી ઓશો જેને કહે છે કે જીવન એક ઉત્સવ છે, તો જીવન ઉત્સવ છે એને છે કે જેને વીર્ય લાભ થયો છે એને. બસ કર. अपरिग्रह स्थैर्य जन्म कथनता संवेदन. When the yogi is firmly established in non-possessiveness, there arises the knowledge of how and why for existence. અપરિગ્રહ સ્થૈર્ય, અપરિગ્રહની અંદર સ્થિરતા થવાથી જન્મ કથનતા સંબોધન, અસ્તિત્વ નું રહસ્ય નું એને ભાન થાય છે. એણે શું કીધું? શેનાથી એટલે ચિત્ત શેમાં સ્થિર થવાથી? અપરિગ્રહમાં છે ને. અપરિગ્રહના એક્સેપ્ટન્સ કરવા દ્વારા શું થયું? જ્ઞાન થાય છે. પરિગ્રહ મેમરી છે. આપણે અત્યારે પરિગ્રહની દ્રષ્ટિએ જોઈએ તો મેમરી છે, અને મેમરી હારે આઈડેન્ટિફિકેશન છે. મેમરી હારે આઈડેન્ટિફિકેશન છે એટલે મેમરીના વર્લ્ડની બહાર આપણે જઈ ન શકીએ. મેમરીનું જે આપણું જે લિમિટેડ વર્લ્ડ છે એમાંથી બહાર ન જઈ શકીએ. એટલે બહાર ન જઈ શકીએ એટલે આપણે આપણને ન જાણી શકીએ, આ દુનિયાને ન જાણી શકીએ, એટલે ઈશ્વરને ન જાણી શકીએ. આપણી અત્યારની હાલત એવી છે. શું કામ? એને આપણે જે આપણી અંદર ડેટા આવેલા છે એ ડેટાની અંદર આપણે કેદ છીએ. એટલે આ બધું પરિગ્રહ કર્યો છે આપણે. આ પરિગ્રહની અંદર આપણે કેદ છીએ. એટલે આપણને એવો વિચાર ન આવે કે ભગવાન શું છે, જગત શું છે, હું શું છું, એ આપણને આવે જ નહીં. અપરિગ્રહની અવસ્થા આવે એટલે આને જે પકડી રાખવાની જે વસ્તુ છે, પકડી રાખ્યું છે, એ પકડવાને છોડવાની વાત કરે તો પછી હું કોણ, તું કોણ, તે કોણ, જીવ જગત ઈશ્વર શું છે એને આખું રહસ્ય પામે એમ કહેવા માંગે છે. ચિત્તવૃત્તિ નિરોધ એટલે આપણી ભીતર હર ક્ષણે કઈ ને કઈ અંદર થયા કરે, મનમાં થયા કરે, દિલમાં થયા કરે, અને આપણા ખ્યાલ બારે બધું વસ્તુ થયા કરે છે. સતત જેવી રીતે શાંત સરોવર હોય અને એની અંદર તરંગ વિઠા કરતા હોય, પછી પવન વધારે વાય તો તરંગ જોરદાર ઉઠે, એમ આપણા ચિત્તની અંદર તરંગો વિઠા કરે છે. પછી કોઈ પ્રસંગો આવતા જતા હોય અને સવારથી સાંજ સુધી પ્રસંગો તો આવ્યા જ કરે છે. એટલે જયારે પ્રસંગ કોઈ પણ આવે, સુખદ પ્રસંગ આવે કે દુઃખદ પ્રસંગ આવે, એટલે ચિત્તની અંદર વમળો ઉઠે છે. આ જે વાત આવે છે હવે યોગની, એ વૃત્તિ નિરોધની, અંદર તરંગ જ ન ઉઠે, શાંત થઈ જાય. આપણી હાલત છે એનાથી ઉલટી છે. વૃત્તિઓ તો મીઠા કરે છે, શાંતિથી આપણે ઘરમાં બેઠા છે તો એકલા શાંતિથી બેસી નહીં શકીએ, કંઈક થયા કરે, કંઈક ઊંધું ચતું કરવાનું મન થાય. ક્રિયા કરવામાં કોઈ વાંધો નથી, પણ આપણાથી રહી શકાતું નથી. અંદર બેચેની છે, અંદર બેચેની છે એટલે આપણા શરીરને જ્યાં સુધી કંઈ ન કરીએ ત્યાં સુધી કંઈક અંદર ઉકળાટ જેવું લાગે. આપણું મન છે એ શાંત બેસી ન શકે, આડાવડા કંઈક ને કંઈક. એટલે શાંત વૃત્તિ ધીરે ધીરે ઉઠતી હોય તો સવાલ નથી, વૃત્તિ તો દબાયેલી પડી છે. પછી એવો કોઈ પણ પ્રસંગ આવે છે, સેજ પણ પ્રસંગ આવે, ખાલી ચા પાણી પીવાનો પ્રસંગ આવે, ખાલી જમવાનો પ્રસંગ આવે, કે કોઈને હળવા મળવાનો પ્રસંગ આવે, પણ સેજ પ્રસંગ આવે છે ત્યારે વૃત્તિમાંથી તરત જ વમળ પેદા થવા માંડે છે. આપણી અંદર ઘણું બધું દબાયેલું પડ્યું છે, બધું ઉકળાટ. આ બધાના કારણો
બહુ મૂળ બહુ ઊંડા નાખી દીધા છે. એટલે આપણે કોઈને મળવા જાય, કોઈ મિત્રને મળવા જાય, સગા સંબંધીને મળવા જાય, ગમે ઓફિસના મિત્રોને મળવા જાય, ગમે એને મળવા જાય, એ મળી છીએ અને એની સાથે તરંગો વધારીને લઈ આવી છે. ત્યાં જે કાંઈ પ્રસંગો બને છે અને એ દ્વારા આપણે પાછું ચિંતન કરી છીએ, એણે આમ કેમ કર્યું હતું, ઓને આમ કેમ કર્યું હતું, ઓલા આવો વ્યવહાર કર્યો હતો, એમ કરતા તરંગો. અને આમ આ યોગની વસ્તુ છે ચિત્ત વૃત્તિનો નિરોધ, એટલે વૃત્તિઓ કેટલા અંશમાં શાંત થાય છે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાઓ પણ તરંગો મિનિમમ ઉઠે એવી પ્રવૃત્તિ છે, ઈ યોગ છે. ના, એટલે આપણે તો પ્રભાવિત હોય છીએ. પેલું તો એ વ્યક્તિના કોઈ પણ ગુણ હશે કે કંઈ હશે, જે પ્રમાણેનો હશે એનાથી પ્રભાવિત હશું, એને પ્રભાવિત કરવા માંગતા હશું આપણે. તમારો પ્રશ્ન શું છે? એટલે જાસુ એટલે તમે વિચાર કરો કે તમારી આગળ વેલ્યુ છે ને, તમારા હોવાપણાની વેલ્યુ એટલી બધી તીવ્ર છે ને કે એ હોવાપણાની વેલ્યુમાં આ બીજી સંબંધોની બીજાની કોઈ પણ જાતની વેલ્યુ નથી. એટલે વેલ્યુ નથી તો તમારી અંદર તરંગ નહીં ઉઠે. બાકી તમને એનો પ્રભાવ પડી ગયો, એની વેલ્યુ થાય ને તમારી ડિવેલ્યુએશન થાય તો પછી તરંગોનો જમેલો થાય એમ. હવે આ બધા મૂળમાંથી બહાર નીકળવાને માટે પછી પતંજલિ છે એનું એક સાયન્સ સમજાવે છે. આપણો જે વ્યવહાર, જેને આપણે વ્યવહાર કહીએ છીએ, અને વ્યવહારને આપણે સત્ય માનીને બધી પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યાં પાયાની ભૂલ થઈ જાય. સત્ય માનીને વ્યવહાર છે એ માત્ર એક માણસ બધા ભેગા થયા તો રમવા માટે કરેલી વ્યવસ્થા છે. માત્ર જીવનમાં વધુ રસ આવે એને માટે છે. પણ થયું એવું કે રસ આવવાને બદલે નિરસતા આવવા માંડી, જટિલતા વધવા માંડી. જટિલતા વધવા માંડી, અંદર બેચેની થવા માંડી. એટલે પછી જીવ માત્રને, પ્રાણી માત્રને સુખ જોઈએ છીએ. પણ સુખ કઈ રીતે મળે એનું એને ભાન નથી. ભૂખ લાગે, પેટમાં ખરેખર ભૂખ લાગે તો માણસને ખાવાનું મળી જાય તો જ સુખ મળવાનું છે. એ સિવાય બીજું ગમે તે મળશે એને સુખ નહીં મળે. માણસને નિદ્રા આવતી હોય તો એને પથારી સરખી મળી જાય, કાં સરખું વાતાવરણ મળી જાય તો એને સુખ મળશે. નિદ્રા આવતી હોય ને મજાનું સંગીત વાગતું હોય ને સંગીતનો પ્રોગ્રામ કરવો હોય, કે નિદ્ર આવતી હોય ને સારું સારું ખાવાનું એને આપ્યું હોય તો એને સુખ નહીં લાગે. તો સુખ, જેને આપણે સુખ કહીએ છીએ, એ સુખનો આધાર છે ભીતર જીવ જેની ડિમાન્ડ કરે, અથવા તો એસેન્સ જેની ડિમાન્ડ કરે, જેની માગણી કરે, એ વસ્તુ મળે એનું નામ સુખ. પણ આપણને એ વસ્તુ ખબર નથી કે મારો જીવ શેની માગણી કરે છે. નાનું બાળક છે, ઘોડિયામાં હિંચકતું હોય અને કજિયા કરતું હોય. હવે એને શું જોઈએ છે કહી શકતું નથી ને એને ભાન નથી, કઈ જોઈએ છે એની અંદર કોઈ ડિમાન્ડ છે. પછી આસપાસના મોટેરા છે, એની માં છે, બાપ છે, કઈ ને કઈ એને ફોસલાવવાની કોશિશ કરે. એમાં અચાનક એને જોઈતું જો મળી જાય તો રડતું છાનું થઈ જાય. પણ ઘણી વાર નથી મળતું, એનો જીવ ક્યાંક બીજામાં પરોવાઈ જાય. સંસાર વ્યવહારમાં આપણો જીવ છે આવી કઈક પ્રવૃત્તિ કરે છે, જોઈએ છે કંઈક, અને પછી ગમે તે વસ્તુ મળી જાય. ગમે તે વસ્તુ મળી જાય એટલે થોડો વખત માટે જીવ છે એ કકડાટ કરતો શાંત થઈ જાય. ફરી પાછો જીવ છે એને બેચેની થવા માંડે. તો એક નિયમ એ છે કે એસેન્સની જે ડિમાન્ડ છે, આપણા ખરેખર જીવની જે માંગ છે, એ માંગ ને પેલા ઓળખવી જોઈએ. બીજી વાત કે એસેન્સની માંગને આપણે ઓળખતા નથી
એટલે સુખની પછવાડે આપણે દોડીએ છીએ. સુખની પછવાડે દોડીએ છીએ એનો એક અર્થ એ થયો કે આપણી અંદર એસેન્સની માંગણ એટલે શું છે કીધું? ખ્યાલ મગજની અંદર ઘૂસી ગયો છે કે સુખ છે એ વસ્તુની અંદર છે. એસેન્સની માંગ એટલે શું? એને વ્યાખ્યાઓ આપીને બધું કર્યું તો આપણે એમાં શું સમજ્યા? એસેન્સની માંગ આ જ છે એ ખબર કેવી રીતે પડે? એસેન્સની માંગ જ છે. પેલા એનું દ્રષ્ટાંત તમે કઈ દે કે એને અમુક દ્રષ્ટાંતો આપ્યા તમને જો સાંભળ્યા હોય તો. ભૂખ લાગે અને ખાવાનું એટલે ભૂખ છે એ એસેન્શિયલ છે. એટલે ભૂખ લાગે અને તમને સંગીત સંભળાવે તો તમે ખુશ થાવ? જોઈશી શું? એસેન્સને શું જોઈશ? ભૂખનું. ઊંઘ આવે છે અને તમને સંગીત કોઈ સંભળાવે કે ફિલ્મ જોવા લઈ જાય તો મજા આવે. એ એસેન્સની ડિમાન્ડ છે ઊંઘ. હવે આ તો ફિઝિકલ એસેન્સ થયું. ફિઝિકલ એસેન્સ એમ કે છે. હવે અંદરનું એસેન્સ છે એ શાંતિ ઝંખે છે, આનંદ ઝંખે છે, પ્રેમ ઝંખે છે. ઈ ખ્યાલ આવે આપણને અંદરની વસ્તુ. અને એવી ખબર પડે કે જે ઝંખે છે એ કોઈને ઈ આપતું નથી. જે ઝંખે છે પોતે એ કોઈને આપતું નથી અને એને જોઈશે. એટલે એસેન્સ ને પ્રેમ જોઈશે, આનંદ જોઈશે, શાંતિ જોઈશે, સમજ જોઈશે. આ એસેન્સ ને જોઈશે રિયલ સેન્સમાં. એ બહુ દુઃખી છે અને આ દુઃખમાંથી નીકળવું છે પણ એને ખ્યાલ નથી આવતો. ઈ અંતરનો જે વોઇસ છે એને ખ્યાલ નથી આવતો કે અંતરનો વોઇસ શું છે. એ ટાઈપની વસ્તુ. એટલે આમાં કઈ આપણું જે એસેન્સ તો હવે આપણને આ પોઈન્ટ ખબર પડ્યો કે આપણને આ વસ્તુ જોઈએ છે અને આપણે બીજાને આપતા નથી. એટલે પહેલું સ્ટેપ આપણે ધીરે ધીરે રોજના લાઈફમાં ઈ ચાલુ કરીને કે બીજાને થોડોક અટેન્શન આપો, એની કેર કરો, એની સેન્સિટિવિટી ના. એટલે એની પહેલા તમારે ફિઝિકલ ડિમાન્ડ છે ને. ફિઝિકલની અંદર અત્યારે ઊંઘ આવે છે અને સિરિયલ બહુ સરસ હાલે છે તો તમે ઊંઘનો ત્યાગ કરીને એટલે તમે પહેલા તો આ ફિઝિકલ એસેન્સ છે એની ડિમાન્ડ સાંભળો, પછી રિલેશનની ડિમાન્ડ સાંભળો. રિલેશનની અંદર આપણે જે ઝંખી છીએ એ આપણે આપી. પહેલા તો ફિઝિકલની જ ખબર નથી તો પછી રિલેશનની સાયકોલોજીની ક્યાંથી ખબર પડશે? હા, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર શું બોલે છે એ સાંભળો. સ્થૂલ વસ્તુ જે આપણને કહે છે એ સાંભળી નથી શકતા તો પછી ઓલી તો ક્યાંથી? મારા ઘરની અંદર બેસવાને ફર્નિચર નથી એટલે મને વારંવાર અસુવિધા થાય છે, અગવડ આવે છે. એટલે આપણે અગવડ જાતી રહી અને સગવડ મળે તો સુખ મળે, આવી જાતનું એક આપણે કન્ડિશનિંગ છે. થોડુંક એમાં કંઈક સાચું છે પણ મોટે ભાગે ખોટું છે. કારણ કે સુખ જે છે, સુખની અનુભૂતિ એ વસ્તુમાં નથી. સુખની અનુભૂતિ વૃત્તિમાં છે, વલણમાં છે. સારામાં સારી વસ્તુ હોય આ જે કીધું એ શું? સુખની વૃત્તિ અને અંદર ઉદાસીતા છે, વસ્તુમાં નથી, વૃત્તિમાં છે. ગમે એવી વસ્તુ આપણને શું કીધું? વૃત્તિમાં નથી, વલણમાં છે. ના, વૃત્તિમાં છે. વસ્તુમાં છે, વલણમાં છે. વલણ એટલે વૃત્તિ ટાઈપ. ના, એટલે આપણે ગોતવાનું. વસ્તુમાં હોય તો આપણે ધરાઈ ગયા. ના, એવું નથી. વસ્તુ પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે ને
આપણો જે દ્રષ્ટિકોણ છે ને એ રસ ને નિરસતા ઊભી કરે છે. એટલે આપણે એને બહુ મહત્વની માની છે તો રસ ઉત્પન્ન થશે, અને મહત્વની નથી માની તો રસ ઉત્પન્ન નહીં થાય. એટલે અંદરનું પરસેપ્શન એના વિશે શું થિંકિંગ કરે છે, અને એ ચેન્જેબલ છે પાછું. એવું નહીં કે આજે એક વ્યક્તિની અંદર મજા આવે છે, કાલ એ વ્યક્તિ અરે દુશ્મનાવટ હોય તો મજા ન આવે. આજે એક વસ્તુ ભાવે છે, કાલ ખબર નહીં એના પ્રત્યે એલર્જી થઈ જાય, નો ભાવે નહીં એમ. આની અંદર વેલ્યુએશન આપેલી હોય છે, અને એ વેલ્યુએશન અત્યારે તો ખોટી આપેલી છે, જ્યારે રાઈટ વેલ્યુએશન કરતા આપણને આવડે. રાઈટ વેલ્યુએશન એટલે જે મળે એ મને ખુશ છું, મને કોઈ નારાજ ન કરી શકે. જે પ્રકારનું ખાવાનું મળે, પીવાનું મળે, માણસો મળે, જે પ્રકારે મળે એ રીતે. એટલે અત્યારે અનકોન્શિયસલી જે રસ સ્વરૂપ પરમાત્મા છે, રસ સ્વરૂપ આત્મા છે, એમાંથી ખોટું મૂલ્યાંકન થઈને ખોટી વસ્તુને મૂલ્ય અપાઈ ગયું છે. એટલે બીજા લોકો એમ કીધું કે પૈસા મહત્વના છે, પ્રતિષ્ઠા મહત્વની છે, હોદ્દો મહત્વનો છે, એટલે આપણે એ વેલ્યુ એને આપી દીધી છે. એટલે ખોટી વેલ્યુ છે ત્યાં. રસ સ્વરૂપ પરમાત્મા પોતાનો રસ છે, એ રસ પોતાનો છે એ ખબર નથી, એટલે આ રસ છે એ બીજાને આપી દે છે. આ અજ્ઞાન કહેવાય. પણ જો અંદર વૃત્તિ અને વલણ બરાબર હોય તો આપણે એમાં સુખ માણીએ છીએ. આપણને બધાને એ થોડો ઘણો અનુભવ પણ હશે કે એકાદ ચાનો ગ્લાસ બનાવવો હોય કે લેવો હોય અને કોઈ આપણને કહે તો શરીરને ઉઠાડવું પડે, દાખલો પડે, દુઃખ લાગે આપણને, અને અંદર મોજ આવે. તો પર્વતના શિખરો ચડવું હોય તો એમાં સુખ લાગે. તો શરીરને આટલું બધું કષ્ટ આપવું પડે છે, પણ શરીરને કષ્ટ આપવું પડે છે એમાં એને સુખ લાગે છે. અને એકને શરીરની અંદર સેજ કષ્ટમાં કષ્ટ પણ જેવું નહીં, ખાલી ઊભું થવું પડે એમાં એને દુઃખ લાગે છે. તો શરીરની પ્રવૃત્તિ અંદર સુખ દુઃખ છે. તો સુખ દુઃખનો આધાર છે એ માણસના એટીટ્યુડ ઉપર. પણ પર્સનાલિટીના જગતની અંદર આપણી એટીટ્યુડ છે, આપણી વૃત્તિ છે, આપણું વલણ છે, એ પતંજલિ જેને યમ નિયમ કે છે એનાથી વિરુદ્ધનું થઈ ગયું. જગતમાં થોડા મોટા વૈજ્ઞાનિકો, એમાં એક વૈજ્ઞાનિક, એનું નામ ડાર્વિન, એને કુદરતના અમુક રહસ્યો એને દેખાણા. કુદરતના રહસ્ય દેખાણા, ઉત્ક્રાંતિ કઈ રીતે થાય છે, અને ઉત્ક્રાંતિ એને જોઈ બહારના સ્તર ઉપર કે જીવજંતુ માંથી માણસ સુધી કઈ રીતે અસ્તિત્વની અંદર પ્રગતિકરણ થયું. પછી એને ઉત્ક્રાંતિ તો દેખાણી. શરૂઆતની અંદર લાખો કરોડો વર્ષો સુધી માણસ નતા, ઝાડપાન હતા, પછી જીવજંતુ થયા, પછી માછલીઓ થઈ, પક્ષીઓ થયા, પશુઓ થયા, વાનર થયા, છેવટે માણસ થયો. અને આ બધી ઉત્ક્રાંતિ છે, એ ઉત્ક્રાંતિ પછાડેનો એને નિયમ દેખાણો. એ નિયમમાં એને દેખાણું સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. એક પછી એક જે પ્રગટ થયા છે એની અંદર એકબીજાની સાથે સંઘર્ષ કરી અને ટકતા આવ્યા. અને માણસ છે આ ટકી શક્યો હોય તો આ બધાની સાથે સંઘર્ષ કરીને એ ટકી શક્યો છે. એક રીતે આ ખ્યાલ વૈજ્ઞાનિક છે, પણ બીજી રીતે આ ખ્યાલ અધૂરો છે. મગજની અંદર એક માણસની અંદર એમ થઈ ગયું કે જીવવું જ હોય તો કોઈ હિસાબે સંઘર્ષ કર્યા વિના જીવી નહીં શકે. અને સંઘર્ષ એટલે એકબીજાની સાથે ગળાકાપ હરીફાય. અને દરેક જગતની અંદર પર્સનાલિટીની અંદર બે ચાર મોટા મોટા ફેક્ટર છે. એક ઇકોનોમિકલ સાઇડ, વ્યવહારિકમાં આર્થિક, એક પોલિટિકલ સાઇડ, રાજકીય, એક સોશિયલ છે, સામાજિક. આ બધા મોટા મોટા ફેક્ટર છે. એજ્યુકેશન, શૈક્ષણિક, આ બધાની અંદર દરેક ઠેકાણે સંઘર્ષ, દરેક ઠેકાણે હરીફાઈ, દરેક ઠેકાણે સ્ટ્રગલ. એટલે થયું એવું કે માણસના ચિત્તની અંદર
આ સંઘર્ષમાં ટકી રહેવું છે. જો આ સંઘર્ષમાં નહીં થાય તો કાલ સવારના મરી જવાનો વારો આવશે. એટલે દરેકના મનની અંદર એક ગ્રંથિ બંધાઈ ગઈ. હવે આ ગ્રંથિ બંધાઈ ગઈ તો આ સંઘર્ષમાં ટકવું તો એને માટે શું કરવું? કાલ સવારના અત્યારે તો શરીર સારું છે એટલે તો પાટું મારીને પણ મહેનત કરીને ગમે ત્યાંથી આપણે 2 પૈસા કમાઈ લેશું. કાલ સવારના શરીર નહીં હોય તો કોણ આપણું કરશે? અને વાત એ સાચી છે, દુનિયાદારીનો અનુભવ છે કે માણસો બધા સ્વાર્થી છે, ચારે બાજુ ભ્રષ્ટાચારી છે, બધા પૈસાના સંપત્તિના સગા છે. એટલે પછી આપણી અંદર એમ થાય કે આપણે આપણું કંઈક પણ ભેગું કરવું જોઈએ. મરણ મૂડી, વ્યવહારિક દ્રષ્ટિએ આ મરણ મૂડીને કંઈક ભેગું કરવાનું છે એ ડાપણનું કામ કહેવાય. શું પોઈન્ટ ઉપર કહે છે અત્યારે? ડાર્વિનનો સિદ્ધાંત કીધો એને, શું કીધું? એટલે એમ કે તમારે સર્વાઈવલ ફોર એક્ઝિસ્ટિંગ, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. ફિટેસ્ટ. એટલે એ કે એ સિદ્ધાંત છે એ આમ ખોટો છે, અડધો સાચો છે. રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસની અંદર સાચું છે. રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસની અંદર સાચું છે. એટલે હવે એમ કહેવા માંગે છે કે આ વસ્તુ અડધી સાચી છે અને હવે એ એને સમજાવવાની ટ્રાય કરે છે. શાસ્ત્ર છે એ તદ્દન જુદી વાત કરે છે. વ્યવહારની અંદર મરણ મૂડી ભેગી કરીએ એટલે આપણી અંદરનું એક જ્ઞાન એવું છે, ઋષિ મુનિઓનું જ્ઞાન એવું છે કે આપણું હોવું છે એ ડિવાઇનમાંથી આવ્યું છે. અને આ લોકોનું કહેવાનું કંઈક એવું છે કે એટલે આ લોકો એ થિયરીથી હાલે છે. અચાનક કોઈ એટલે આકસ્મિક રીતે ઊભું થઈ ગયું, ત્યારે ઋષિમુનિ લોકો એમ કહે છે કે આકસ્મિક નથી, વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત છે. એમ બિગ બેંગ. જો પછી તો પરિગ્રહની વૃત્તિ ક્યાં કેટલી થાય છે એનો કોઈ હિસાબ નથી. બેંકમાં 2-5 હજાર મૂકવા હોય કે 2-5 લાખ કે કરોડો રૂપિયા હોય, કારણ કે હવે જે એસેન્શિયલી ડિમાન્ડ હતી જેમાંથી સુખ મળતું હતું એ પર્સનાલિટીની ડિઝાયરની અંદર પરિવર્તન પામી ગયું. આ આપણને ખ્યાલ ન રહ્યો કે એસેન્સની ડિમાન્ડ છે એ ડિમાન્ડની મર્યાદા છે. ભૂખ લાગી છે તો ખાવાનું કેટલું જોઈએ? 2 રોટલી, 5 રોટલી, 25 રોટલી, જુવાન શરીર હોય તો. પણ કાલ સવારના આપણું શું થશે તો એની હિસાબે ભેગું કરવું. તો ભેગું કેટલું કરવું? તો આવતીકાલના વિચાર માટે ભેગું કરવાની જે વૃત્તિ જાગે છે એ છે વાસના, ડિઝાયર. અને પછી તો એનો કોઈ આરો નથી. બંગલાના બંગલા હોય, રાજપાટ હોય. એટલે એમ કે માનવને જે નીડ હોય છે એને કુદરતને આપવાની જવાબદારી છે. નીડ પછી વાસના, એટલે એના પછી વધારે એનું જે છે એની ભગવાનની જવાબદારી. અને સવાલ એ નથી કે એ વસ્તુ અથવા એ પ્રવૃત્તિ એ ખોટી છે, એમાં જે જવું હોય તો ભલે. પણ થાય છે એવું કે જેને માટે જે લક્ષ્ય માટે કરે છે એ લક્ષ્ય પણ એને મળતું નથી, માટે એ પ્રવૃત્તિ વ્યર્થ છે. કરે છે સુખ માટે અને સુખ એને મળતું નથી. કુદરતના ઘણા બધા ગહેરા નિયમો છે, એમાં અમુક નિયમો એવા છે કે સુખ ભોગવવા માટે પણ શક્તિ જોઈએ. શરીરમાં શક્તિ હોય તો આપણે ચાલવાનું સુખ માણી શકીએ. શરીરમાં શક્તિ હોય તો ખાવાનું સુખ માણી શકીએ. શરીરમાં શક્તિ હોય તો સેક્સનું સુખ માણી શકાય. શરીરમાં શક્તિ હોય, બુદ્ધિમાં શક્તિ હોય તો વાંચનનું સુખ માણી શકાય. અને દિલમાં શક્તિ હોય તો પ્રેમ કરવાનું સુખ માણી શકાય. સુખ માણવાને માટે જે વસ્તુ જોઈએ છે શક્તિ, એ શક્તિ પણ રહેતી નથી. તો શક્તિ શા માટે નથી રહેતી? તો સુખની પછાડે દોડ અને દુઃખથી ભાગવાની વૃત્તિ, આ 2 વસ્તુ છે એ શક્તિને હણી નાખે છે. શક્તિને શું હણી નાખે છે? સુખની પાછળની દોડ. અને દુઃખથી ભાગવાની. એ વસ્તુ કરે છે બધી તકલીફ. શું પોઈન્ટ છે એની અંદર કે
સુખની પાછળ સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ છે ને. એટલે આપણે રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ દ્વારા આપણા ઈગો દ્વારા એ સાચું છે, પણ જ્યારે ઈગો ન હોય તો બધું ખોટું છે કે ભાઈ એવું કંઈ નથી, કુદરત આપણને આપી જ દે છે. મારી આજની નીડ છે એ આજની નીડ તો પૂરી થઈ જ જાય છે. હવે હું કાલ માટે, વર્ષો માટે, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી મારું શું થશે, મારી સેવા કરવાવાળું નહીં હોય તો હું શું થશે, આપણે એકલા છીએ તો હવે ભવિષ્યમાં કોણ સેવા કરશે, આ બધી વસ્તુ છે એ આપણને ટેન્શનમાં નાખે. અત્યારે જે થઈ રહ્યું છે એ જ પ્રમાણે આગળ થવાનું છે. ગિન્ઝબર્ગમાં આવ્યું હતું ખબર છે કે ગિન્ઝબર્ગમાં એવું હતું કે શાયદ ઓસ્પેન્સકીની બુકમાં કે ડાર્વિનની થિયરી જે હતી એને તો ફક્ત થિયરી રીતે કીધું હતું કે બને, પછી બધા લોકો એની આજુબાજુના એવિડન્સ ગોતીને કહી દીધું એ રાઈટ છે. બરાબર. તો જસ્ટ આમ જ હાઇપોથેસિસ. હા બરાબર. આપણે પણ એવું હોય ને કે કોઈ એક પોઈન્ટ પ્રૂફ કરવો તો એની આજુબાજુના એવિડન્સ ગોતી લેશે કે જો આ રાઈટ છે. ના, એટલે મારે જે ખાવું હોય ને એના કારણો ગોતી લઉં અંદરથી. મારે નથી ખાવું ને તો એને કારણો ગોતી લઉં. નકર તો જસ્ટિફાઈ ન કરું તો મને કેમ સારું ન લાગે. એટલે બધી જે વસ્તુ હું સિલેક્ટ કરતો એનું જસ્ટિફિકેશન હોય મારી આગળ, કોન્શિયસલી અનકોન્શિયસલી. ખબર ન હોય, ઘણીવાર ખબર ન હોય કે હું કામ એને કરું છું, પણ એની પાછળ કારણ હોય પણ એ દેખાતું ન હોય. ના, એટલે ખુલે ખરું, નોય ખુલે. તમારી આગળ કેટલી કેપેસિટી છે એના ઉપર એનો આધાર છે.